તું હાલને જલ્દી કેટલી વાર લાગે હવે તારે? કીધું ને તમે ખોટી જીત કરતા નહીં, હું નથી આવવાની. પછી આ એકની એક રામાયણ છેલ્લા કેટલાય દિવસથી શું કામ ચાલવો છો? અરે પણ ભાઈની ઘરે લગ્ન છે તો ત્યાં તો જવું પડે ને. તું કે હું નથી આવવાની ઊંડા લાગશું આપણે. ભલે લાગતા. હા, એ લોકોએ વર્ષો પહેલા કર્યું ને એ કદાચ તમે ભૂલી ગયા હશો. તમને તમારા ભાઈ પ્રત્યે પ્રેમ હશે, મને નથી, બરાબર? એટલે ખોટી જીત કરતા નહીં. અને 15 દિવસ પછી પ્રસંગમાં જવું હોય ને તો તમે જઈ આવજો, મારે તો જવું જ નથી. અરે કેવી વાત કરે છે તું? વર્ષો પહેલા એને જે કર્યું એ હાલો ને એની ભૂલ ભોગવે છે. અત્યારે એની પાસે ખાવા ખીચડી રહ્યું છે ને આપણી પાસે જાવ જલાલી છે. અરે ગમે એ હોય પણ આપણને તો હાથે પગે કાઢ્યા હતા ને, એમ કીધું તું ને કે નીકળી જાવ. હા, અને આ બધું ઊભું થયું છે ને એ મારી મહેનતથી, બરાબર? મેં મહેનત કરી અહીંયા આવીને, એ લોકોએ કઈ પાંચું નથી આપ્યું મને. અરે પણ જો અત્યારે આપણે નહીં જાવી ને તો બીજા હોય ને આપણા સંબંધી બીજા કુટુંબના એમ જ કહે કે નરેશભાઈ એમાં તમારો જ વાક કહેવાય. એની ઘરે પ્રસંગ છે તમારે આવવું પડે. પછી આપણી ઘરે પ્રસંગ આવશે ત્યારે ડોહા આપણી ઘરે કોણ આવશે? ભલે ને, ભલે ન આવે. મારે મારા પ્રસંગ વખતે છે ને હું એડજસ્ટ કરી લઈશ. મારા પિયરે આવી જશે પણ મારે એ લોકોની જરૂર નથી, સમજી ગયા? પિયરિયા આવી જાય ખાલી પિયરિયાથી થોડું કામ થાય. ગમે એટલા દીકરા કે દીકરીના લગ્ન હોય તમે કરોડો રૂપિયા ખર્ચો પણ જો સંબંધી કોઈ આપણો આવે નહીં ને તો એ આખો કરોડો રૂપિયા બધા હાવ પાણીમાં જાય. માનવ મહેરામણ હોવો જોઈએ તો કંઈક લગ્ન છે ને શોભે, નકર કાંઈ ન શોભે. જો મને એટલી ખબર પડે છે કે છે ને ઘરમાં પ્રસંગ હોય ને તો શું કરવું ને શું નહીં ને એ બરાબર જાણ છે. એટલે ખોટી છે ને જીભાજોડી ન કરો ને એમાં જ મજા છે, સમજી ગયા? અરે પિયરિયામાં મૂળ 2-4 જણા પિયરિયામાં છે, એમાંય તારો ભાઈ તો પીધેલો જ હોય 24 કલાક. હવે બસ તમારા ભાઈ કરતા સારો છે. કદાચ પીવે છે ને તો એને ભાન છે કે બેનના ઘરે પ્રસંગ હોય ને તો શું કરવું. તમારા ભાઈની જેમ હાથે પગે ન કાઢી મૂકે, બરાબર? ભાઈને ત્યાં પ્રસંગ આવી ગયો તો સમાધાન કરી નાખો, આ કરી નાખો, તે કરી. મારે કાંઈ કરવાનું થતું નથી. વિચાર તો કરી જરી કે એની પાસે કાંઈ નથી. આપણે હમણાં એને રૂપિયા આપવા પડે. શું કામ? હા, શું કામ? મારા છોકરા જ્યારે ખાધા પીધા વિનાના બેઠા હતા ત્યારે તમારા ભાઈ આવ્યા હતા, કોઈ પૂછવા આવ્યું હતું? તે દાડે છે ને મારા આ પિયરિયા જ કામ લાગ્યા હતા. અને કોઈ નહીં આવે ને તો મારા પાડોશી છે, મારે સંબંધ છે ને પાડોશ સાથે હારા જ છે, એ આવીને મારો પ્રસંગ ઉજાગર કરશે, બરાબર? પાડોશી યારે સંબંધ રખાય, હું ના નથી પાડતો, પણ પાડોશી બધી કામમાં ન આવે. અને પાડોશી હોત ને કાલે સવારે તને પૂછશે આપણી ઘરે પ્રસંગ હશે ને તો આ તમારા કેમ કોઈ સંબંધી કેમ નથી દેખાતા? તો એને હું જવાબ આપી? હું આપી દઈ. મારે હું જવાબ દેવા ને હું આપી દઈ. તમને કોઈ પૂછવા નહીં આવે કે કોને શું જવાબ દેવા. અરે તને કોઈ પૂછવાનું હોય પણ નામ તો મારું જ આવે કે નરેશભાઈના દીકરાની ત્યાં લગ્ન છે, એની દીકરીની ત્યાં લગ્ન છે, અને જવાબ તો મારે જ દેવા પડે ને. તને તો કઈ કોઈ પૂછવાનું છે? તે દી તમારી જીભ ક્યાં ગઈ હતી? હા, તમારા ભાઈએ જે દી ધક્કા મારીને કાઢ્યા હતા ત્યારે તમારી જીભ ક્યાં સિવાય ગઈ હતી? ત્યારે તો રોતા રોતા ઘર છોડી દીધું હતું અને પછી કહેતા હતા ભગવાન હારું કરશે. લો, આ ભગવાન હારું કર્યું આપણું, એ લોકોનું નખોત કર્યું ને, નખોત ગયું ને, જાય જ. કોકની હાઈ લે ને એને કાંઈ હારું ન થાય. અને હું તો કહું છું આ પ્રસંગે ઉજળો ના નીકળે. જાઓ. કેવી વાત કરે છે? એમ નો કહેવાનું હોય. આપણામાં જે હારાય હોય ને હારાય ઈસને આપણે બતાવવાની હોય. એને કોઈ બીજાને આપણા હારાયથી કોઈ બીજાને ખરાબ ન કરાવવાનું હોય આપણે. એમ મારામાં નથી હારાય, બધી હારાય છે ને મારી મરી પરવારી. અને મારે હવે હારાય રાખવી નથી. હું કામ રાખું? હા, જે દી તકલીફના દાડા હતા ત્યારે સગા બનીને ન ઊભા રહ્યા અને હવે વાલા બનવું છે? મારે કોઈ એવા સગાવાલાની જરૂર જ નથી, સમજી ગયા? મારો ભાઈ ખોટો હતો, હાલો એને ખબર નથી પડતી, ભાન નથી, ગાંડો હતો, ખોટો હતો, બધી વાત હાસી તારી. તું કેમાં હું ના નથી પાડતો પણ એ એના કરેલા ભોગવે છે. જો આપણે નહીં જવું ને તો આપણે આ ખરાબ જ કરવી છે, સમજી લેજે તું. અને આપણે જવું પડે, તું જરીક તો વિચાર કરતું. જે ખરાબ કરે ને એની હારે મારે ખરાબ જ કરવું છે. હારા હારે હારી ને ખરાબ હારે ખરાબ. મારે કોઈ હારે આ હારું બનવાની મારે કોઈ જરૂર નથી. અને કદાચ હારી બની જાય તો એ લોકો કયા મારા ગુણગાન ગાશે અને મારે ગુણગાન ગવાવાય નથી, સમજી ગયા? એટલે આ ખોટી જીત મારી આગળ તો રહેવા જ દેજો. ભાઈને ત્યાં પ્રસંગ છે, ત્યાં જવું પડે, અત્યારે એને તકલીફ છે. તમારે જો 2-5 રૂપિયાની મદદ કરવી ને તો બિંદાસ કરજો, મને કોઈ વાંધો નથી. બાકી આ વસ્તુ મને નહીં પોસાય. મને જીદ ન કરતા કે હાલ લગ્નમાં. મારે ત્યાં જઈને કેવું શું કેવું? વાત બધા એમ કે નરેશભાઈ ઘરના ઘરે છે તમે એકલા જ કેમ જોઈ આવ્યા? કેમ? જ્યારે ગામ વચાડે આપણને બહાર કાઢ્યા હતા ત્યારે તો કોઈ પૂછવા ન આવ્યું અને અટાણે પ્રસંગતાને પૂછવા આવશે આપણને બધા અને પૂછે કહી દેજો કે મારી બાયડી નથી ગમતું. જે મને પૂછવા આવશે ને એને હું આ જ જવાબ દઈ. અરે એવી વાત ન કરવાની. એ તું એની જેવી થાય તો તારામાં આપણામાં એનામાં ફરક હું એમ હું કહું છું. મારે કોઈ ફરક બતાવવો નથી. હો, એનામાં મારામાં હું ફરક છે, મારે કોઈ ફરક નથી બતાવવો,
બરાબર? એનો ફરક એની પાસે ને મારો ફરક મારી પાસે. હવે ખોટી જીદ ન કરતા. અને રોજ છે ને હું શાંતિથી જવાબ દેતી હતી, આજે જ મારે અકળાવું જ પડ્યું, કારણ કે 15 દી આડા છે ને તમે છે ને આ કુદાકા મારવાના જતા, મને ખબર જ હતી. બસ આદિ, પપ્પા તમે ઓફિસે? અરે ઓફિસ તને ખબર છે ને શું? કે તારા મોટા પપ્પાના લગ્ન છે, એની છોકરીના લગ્ન છે, અને તું આયા બેઠો છો. અરે હોય, ન્યા એમાં જાવું શું થઈ જોઈએ. અરે ન્યા જાવું જોઈએ હોય ત્યાં. ત્યાં જવું જોઈએ તો તમે અહીંયા શું કરો? તમારે ત્યાં આવવું જોઈએ ને. અરે હું તો આ ઈ કે તારી માં નથી સમજતી, સમજ્યા? ઈ ઘરે બેઠી કે મારે ક્યાંય લગ્નમાં આવવું નથી, તમે જઈ આવો. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો ને અમે બાપ દીકરો બે જાઉં. એટલે હું તને અહીંયા કહેવા ગયો કે તાર ઓફિસમાં ગઈ છે, મને ક્યાં પછી ખબર પડી ત્યારે, એટલે હું આયા તને કહેવા આવ્યો. હાલ આપણે બે જાય બંધ કર્યા. મારે નથી આવવું. અને કોના લગ્ન છે કીધું? ભાઈની દીકરીના. કોના ભાઈ? બરાબર, આ કરશન કાકાની દીકરી. હું કોઈને નથી ઓળખતો. એવા માણસોને હું ઓળખતો જ નથી જે માણસે આપણી સાથે ઘણું બધું ખોટું કર્યું હોય, જેને આપણને ભાગમાં કંઈ ના આપ્યું હોય, જેને આપણને એવા સમયે અલગ કરી દીધા જ્યારે તમારી પાસે કાંઈ નહોતું. તેમ છતાંય જો તમને આટલું દાજતું હોય તો એ ખોટું કહેવાય. અને મારી માં સાચી જ છે. આખી જિંદગી બચારી બળતરા કરતી રહી કે આવા વ્યક્તિઓ હારે સંબંધ ન રાખવો જોઈએ, પણ તમને ભાન જ નથી પડતું. તમે તો એ જ વ્યક્તિનો ઉપરાણા લ્યો છો જેને ધક્કા મારીને ઘરની બહાર કાઢ્યા હતા. અને ત્યારે એવી પરિસ્થિતિમાં આપણે આવી ગયા હતા કે નહોતા મકાન, નહોતું કાંઈ ઘરમાં પૈસા, અનાજ, કાંઈ નહીં. તેમ છતાં એ પરિસ્થિતિમાં મારી માએ તમારો સાથ નહોતો છોડ્યો. અરે જો માની લેજો તું કે બધી વાત સાચી છે, એ માણસો ખોટા જ છે, હાલો. પણ હવે અત્યારે એની દીકરીના લગ્ન છે તો હવે એની દીકરીનો શું બધા વાંક? એવા જ હોય. આ જ્યારે પ્રસંગ આવે ને ત્યારે પોપલાવડા કરે, સમજ્યા તમે? ત્યારે જેની સાથે ન બોલતા હોય ને એની સાથે 2 મહિના અગાઉ સમાધાન કરી નાખે. શું કામ? કે સમાજની સામે એવું ન દેખાય કે આની યાર બગડેલું છે, અને સમાધાન કરીને એ લોકોને લાવવા માંગતા હોય. એકવાર એ આવી જાય ને પછી એનો પ્રસંગ સુધરી જાય, ત્યાર પછી એ લોકો સંબંધ પાછો તોડી નાખે. એમ કે તું કોણ ને હું કોણ, મારે તારી યાર કઈ લેવા દે, તું મારા પ્રસંગમાં આવી ગયો ને બસ એટલું જ કામ હતું, આનાથી વધારે કાંઈ નહીં. અરે એવી વાત ન હોય. એવા કેટલાય છે. અને આમે જો પ્રસંગમાં કેમ એને આપણને બોલાવ્યા, હાલો એના ઘરે પ્રસંગ છે, એને આપણને બોલાવ્યા, અને અહીંયા આપણે જાવું હોતે ને પડે, હાલો આપણે એને હાવ નજીકના છીએ એટલે આપણે જાવું પડે. તો આપણી ઘરે પ્રસંગ આવશે ત્યારે આપણે એની જરૂર નહીં પડે. હાલો. ન જ પડે ને. શું કામ પડે મને કયો? એટલે સંબંધી અહીંયા કઈ પ્રસંગ સારો લાગે, સંબંધી હોય ને તો જ પ્રસંગ ઉજળો લાગે. એવા સંબંધીને શું કામ બોલાવવા જોઈએ જે સંબંધી આપણું આખી જિંદગી કાંઈ ન રાખ્યું હોય, જેને આપણી કાંઈ ન પડી હોય, આપણને એવી હાલત ઉપર છોડી દીધા હોય કે આ લોકોનું શું થતું હશે શું નહીં એવો વિચારે ન કર્યો હોય, પાછળથી ક્યારે ખબર અંતરે ન પૂછ્યા હોય, એવા માણસની જરૂર આપણા પ્રસંગમાં શું કામ પડે? અરે જો પ્રસંગમાં તો છે ને હાસો માણા આવે ને ખોટો માણા આવે, પણ માનવ મહેરામણ હોવો જોઈએ. અને તને ખબર છે કે જો ભાઈની ઘરે આપણે નહીં જઈએ ને તો આપણો જ વાક આવશે, સમજ્યા? પછી આમ જો ફય હોતે નહીં આવે ને બીજા આપણે 4 ફય છે એકે નહીં આવે. જો હવે એ આખું 50 જણાનું એ કુટુંબ થાય, ખબર કે કોઈ નહીં આવે તો આપણે શું કરીશું? જો આપણો વાક આવશે એટલે હું કહું છું. કેમ? એ બધાને 5-25 આપે એટલે? પૈસાનું દાન કરે એટલે એ સારા? ખોટા માણસ એ સારા ક્યારે બને ખબર તમને? જ્યારે પૈસા આપી દો ને કોઈને એટલે બધાના મોઢા દબાઈ જાય. સાચા શબ્દો આવતા હોય ને જીભ બુદ્ધિ આવે પણ બોલી ન શકે. શું કામ? કારણ કે એની હાથ નીચે દબાયેલો માણસ હોય. ઓલો ગમે એટલો ખોટો માણસ હોય ને અને ઓલા પાસે પૈસા ન હોય બચારા, એટલે એને ખોટો સાબિત કરી દે. એ સાચો માણસ હોય. શું કામ? પૈસો જ આ બધું કરાવે. ભાઈબાને બધાને લાલચ, બરોબર? રક્ષાબંધન ઉપર જાય તો તમે કેટલા આપો? 500. અને ભાઈ કેટલા આપે? કોનું કરાવી દે, ઓલું આપી દે. હવે એની પાસે ક્યાં કઈ રહ્યું છે? હવે નો રહીને પણ કેટલાક નિહાકા લે. આપણે બધા પગ ઉપર, આપણે બધા એટલી મહેનત કરીને અહીંયા સુધી પહોંચ્યા છીએ તો હવે કાંઈ આપણે એની જરૂર નથી. અને રહી વાત તો સાચું કહું ને તો પાડોશી સાચો. પાડોશી યાર સંબંધ હારા રખાય, બાકી કોઈ યાર સંબંધ ન રખાય. બધી જગ્યાએ પાડોશી કામ ન લાગે, સમજ્યા? અને આમ તું એમ કહેશો કે આપણે અત્યારે એની ઘરે કાંઈ રહ્યું અને આપણે કેમ કેટલા રૂપિયાવાળા થઈ ગયા? આપણે આપણી ઘરે બધી જાવ જલાલી છે. શું કામ? કારણ કે આપણે હારા સવી. એટલે તો આપણે જે હારા સવી ને એ હારા તું જીવતી રાખ. જો હમણાં તું પાછો આવ એની જેમ ખોટો થઈ જાય ને તો આપણી પાસે હશે ને એ બધા ઉયું હોતે ને જાય. હો, હું ખોટો નથી થતો, પણ જેને આપણી સાથે જેવું કર્યું છે ને એવું ખાલી કરવા માંગુ છું.
એની અરે એવું ન કરાય કેમ સમજતો નથી હવે જતોય ખોટો ન માણસ કરાય. છે, આપણે ખોટું થઈ જવું નહીં મારી મમ્મી સાચી છે, મારી મમ્મી કહેશે ને એટલું જ હું કરીશ. હું તમને કહી દઉં છું, હું તમારી વાતમાં નથી આવવાનો અને તમે મને મનાવવાની કોશિશ કરશો ને તો પણ હું ત્યાં આવવાનો નથી. તમારે જવું હોય તો છૂટ, તમારે ન જવું હોય તો છૂટ, તમારે જેમ મનમાં આવે એમ તમે કરી શકો, તમે છૂટા. અરે હું એકલો જાઉં તમે મા દીકરો બેમાંથી કોઈ ન હોય તો એ થોડું સારું લાગે બધે મને પૂછપૂછ કરે કેમ કોઈ નો આવ્યો આદિ નો આવ્યો હું એમ કહું હાલો એની માં નથી આવી તો એને મજા નથી એટલે નથી આવી પણ આદિને હું છું ડોકું કાઢવા તો આવે કે નહીં એમ બધા પૂછે મને તો સાચું કહી દેવાનું. તમે સાચું બોલવાની તાકાત રાખો છો ને કે તમે આ બધું કર્યું હતું ને એટલે મારો દીકરો રિહાણો છે. કહેજો, તમારામાં તાકાત હોય તો કહી દેજો. જે જગ્યાએ પાડોશી તારી માય પાડોશી કે તું હોત પાડોશી કરો પાડોશી ધારા કહેવાય. જ્યારે હોય ત્યારે ડરાવ્યા જ કરતી હોય. ક્યાં હતી? ઘરે હતી. ઘરે. પંજાબી શાક અને નાન ઠૂસતી હતી. મને એમ થયું કે બનાવીને તારા માટે લેતી જાઉં તો તું પણ ખાઈ લે, પણ સમય ના રહ્યો. આટલું મસ્ત બન્યું તું ને કે બધું ખાઈ ગઈ. તારો ભાઈ શું કરે છે? મારો ભાઈ ઓફિસે છે. શું થયું? કઈ વાંધો છે એને મગજમાં? ના ના, એકદમ ફિટ છે, પરફેક્ટ છે. પરફેક્ટ. ગાંડો છે, ગાંડો એક નંબરનો. કયા ડોક્ટરને બતાવવા ગયા હતા? કોણે કીધું? જો મારા ભાઈને ગાંડો ના કહેતી હો, પછી હું તારા ભાઈને ગાંડો કહીશ ને તો હા તું તો કહીશ જ. તને ખબર છે ફેસબુકમાં છેલ્લા 6 મહિનાથી મેસેજીસ કરું છું પણ એક મેસેજનો એકે જવાબ નહીં. તને મેસેજ કરતા નહીં આવડતો હોય, બાકી હું પણ તારા ભાઈને મેસેજ કરું છું, કોલ કરું છું ને, મને આન્સર આપે છે ને. સરખી રીતે શીખ, પહેલા યુટ્યુબમાંથી શીખ કઈ રીતે મેસેજ કરવા. છોકરા કઈ રીતે પટાવે એ શીખો. ના, છોકરા કઈ રીતે પટાવવા નહીં, મેસેજ કઈ રીતે કરવો ને તો આન્સર શું કામ ના આપે મારો ભાઈ? સાંભળ ને તો હું બોલું. જો એના જીવનમાં કોઈ છોકરી હોય, એને બીજું કોઈ ગમતું હોય તો તું મને કહી દે એટલે હું કોલ મેસેજીસ નહીં કરું. આ તારી વાત એકદમ ખોટી છે મીરા. એના જીવનમાં કોઈ છોકરી નથી. એનો ઇન્ટરેસ્ટ માત્ર ને માત્ર જોબ પર જ છે. બસ ઘરેથી ઓફિસે, ઓફિસથી ઘર, અને ઓફિસમાં માત્ર ને માત્ર કામ. અરે હું ફોન કરું છું તોય ક્યારેક ક્યારેક નથી ઉપાડતો. પૈસા બનાવવામાં જ એનું ધ્યાન છે. ઠીક છે. અને તું આ શું મારા ભાઈને મેસેજ કરતી હોય છે એટલે જવાબ આપે છે ફટાફટ તને? મેસેજ હાય, કેમ છો, જમ્યા કે નહીં, શું જમ્યા? બંને વાતો કરો છો ને મને ક્યારની ખબર છે. મારો ભાઈ મને બધું જ કહે છે ઘરે આવીને, સમજી? એટલે તને કઈ પ્રોબ્લેમ નથી ને? મને શું પ્રોબ્લેમ હોય? પણ જો તમારે લોકોને કામ હોય ને તો તમે મને કહી શકો છો ખુલીને કે તમારે મારી હેલ્પની જરૂર છે અને હું તને કહું છું કે મારે પણ તારી હેલ્પની જરૂર છે. તારા ભાઈને શું વાંધો છે પૂછી લે ને એકવાર. પણ હું જાઉં ત્યારે પૂછીશ ને. કેટલા ટાઈમથી? 6 મહિનાથી મેસેજ કરે છે. હા તો હું કહીશ ને, શું કહેવાનું છે એ મને કહી દે. શું કહેવાનું છે? વાંધો શું છે ને બસ એ જ પૂછવું છે. એ પૂછીને આવું પાછી. ફોન પર પૂછ્યું. મને ખબર છે શું કામ નથી કરતી ને તું આ બધું એ. સરખો જવાબ આપીશ તું મને? જો મીરા, સાચું બોલ, વાંધો ક્યાં આવે છે? વાંધો કદાચ ત્યાં આવતો હોય કે આપણે પાડોશી જે છીએ ને, આપણે બનતું નથી. તને ખબર છે ને? આપણે તો બને છે. આપણે ખાલી તારા પપ્પાને નથી ગમતું. મારો ભાઈ ફોલ્ટમાં છે, મારા પપ્પા ફોલ્ટમાં છે, અમારું આખું ખાનદાન ફોલ્ટમાં છે. બીજું કોઈ તને નથી ગમતું મારા ભાઈ સિવાય? એમ તને મારા ભાઈ સિવાય કોઈ સાથે વાતો કરવી નથી ગમતી તો રોજ મેસેજ કરતી હોય છે? ના, મને મારા ભાઈનો ફોન મારી પાસે હોય છે અને ઘણીવાર મારા ભાઈની જગ્યાએ હું પણ જવાબ આપું છું. એટલે તારો ભાઈ મારી સાથે વાત નથી કરતો, તું કરે છે એમ ને? છેતરે છે તું મને. એટલીસ્ટ તને જવાબ તો મળે છે ને. મને તો કોઈ જવાબ જ નથી મળતો. મેં તને કઈ કહ્યું? હું પણ એમ કરીશ. મારા ભાઈનો મોબાઈલ હું લઈ લઈશ અને હું જવાબ આપે છે એટલે તને એમ થાય કે મારો ભાઈ જવાબ આપે છે. શું કામ પાડોશી બન્યા? શું કામ? શું જરૂર હતી અમારે તમને પાડોશી બનાવવાની? શું જરૂર હતી અમારે તમને પાડોશી બનાવવાની? એક તો બનતું નથી ને. મારા પપ્પાનો સ્વભાવ વિચિત્ર છે, તને ખબર છે? કારણ છે કાંઈ તારી પાસે એ વાતનું કે શું કામ આવો સ્વભાવ છે? નથી કારણ. જો મારા પપ્પાનું કેવું એવું છે કે આપણા રિલેટિવ હોય ને, આપણા સંબંધીઓ, એને ત્યાં પણ જઈએ ને તોય ઠીક છે. હા, પાડોશી ધર્મ નિભાવવાની શું જરૂર છે? લે, તો પાડોશીને અને સગાવાલાને શું લેવા દેવા છે? સગાવાલા સાથે તમે જે સંબંધ રાખતા હોય એ રાખો, એટલે પણ પહેલો સગો તો હંમેશા ઓલવેઝ પાડોશી જ હોય. હા, માન્યું, પેલો સગો પાડોશી જ હોય. પણ પપ્પા અને ભાઈનું કામમાં જ મન હોય અને સંબંધ રાખવા જ નથી ગમતા. બધા ભેગા થાય ને એટલે એને એમ ગુસ્સો આવે છે. લોકો એને પસંદ જ નથી. એટલે પણ તું ટેન્શન ના લેતી,
હું ભાઈ સાથે વાત કરી લઈશ. કરીશ વાત કે એ તારી સાથે વાત કરે, એને શું પ્રોબ્લેમ છે મને કે. બરાબર. તારા પપ્પાની પણ ભૂલ તો છે હં? આવું ન કરવું જોઈએ. પાડોશમાં રહેતા હોય ને તો સરખી રીતે સંબંધ રાખવા જોઈએ. અને તારો ભાઈ એ તો તારા પપ્પા કે એટલું જ કરતો લાગે છે. હા એવું જ છે. ગમે એમ તો લોહી એનું જ ને એટલે. પણ કાંઈ વાંધો નહીં, હું આદિભાઈ સાથે વાત કરી લઈશ કે એ તારી સાથે વાત કરે. અને ના પાડે ને તો એ પણ પૂછીશ કે મીરાથી શું પ્રોબ્લેમ છે. પૂછી જ લેજે, એટલે મને પણ ખબર પડે વહેલી તકે કે મારે શું કરવાનું છે. અને મારા પપ્પાને વચ્ચે ના લાવતી. ખબર છે ડેન્જર છે. આમ રિલેશન રાખવું ને બીજા સાથે એ પસંદ જ નથી એમ. તો જાને હવે પસંદ ન હોય તો જોઈ જશે, તો હમણાં વારો પાડશે. કામ વહેલું પતાવજે પાછી. રીછાબેન, હાશ, કાંઈ એમને એમ બેઠા છો? હાલો મંદિરે નથી જવાનું? ના ના નથી જવાનું. તબિયત સારી છે? હા, આમ ઉદાસ દેખાવ છો, કાંઈ થયું? ના ના કાંઈ નથી થયું, બધું સારું જ છે. તમે કેમ છો? મજામાં? રીચાબેન, મને પૂછીને વાત નહીં ટાળો. હંમેશા મેં તમને હસતા જોયા છે અને જ્યારે હું આવું ત્યારે ઓ આવો આવો ભારતીબા આવો એમ કરો છો. ને આજે આવું બધું કોરું કોરું. આજે વાત જ એવી છે, અમારા ઘરવાળા સમજતા જ નથી. શું થયું? સવારમાં ઝઘડો થયો અમારા બંનેનો. હું વાત કરો છો તમે? એ જુવાનિયા હોય ને એ હજી નવા નવા લગ્ન કરેલા હોય ને તો બાધે, કારણ કે બેઉના વિચારો મળતા જ ન હોય. એટલે કે એક કે આમ કરવું છે, બીજું કે ના આમ નથી કરવું, એક ઉત્તરમાં ને એક દક્ષિણમાં. પણ હવે લગ્નને આટલા વર્ષ પછી તમારે ઝઘડો થાય? ના ના, મારા માન્યામાં નથી આવતું. તમારા માન્યમાં નથી આવતું, પણ ઝઘડો થયો છે. તમને કઈ શું- વાતને લઈને? આ વર્ષો પહેલા અમે લોકો જુદા થયા. હમ અમને ઘરમાંથી કાઢી મૂક્યા એમ જ સમજો. એ સમયે મારા જેઠે કે દિયરે અમને કાંઈ દીધું નહીં. અને આજે જ્યારે એમના ઘરે પ્રસંગ આવ્યો તો એ મોટા ઉપાડે, પ્રસંગમાં તો આવવું જ પડે, ન જઈએ તો ખરાબ લાગે. તો જે દી ગામ વચાડે ભવાડા થયા ત્યારે તો કોઈ ના આવ્યું. અને અત્યારે ખરાબ લાગે? નથી બોલતા તો નથી બોલતા. એ વાત એ સાચી. સૌથી પહેલી વાત તો એ કે મજિયારાનું હોય ને એ એકલાય હડપ ન કરાય. એમાં ભગવાને રાજી ન હોય ને એ આપણને પચેય નહીં. તો તમને કાંઈ નહોતું દીધું? ના કાંઈ નહીં, હાથે પગે નીકળી ગયા છોકરાઓને લઈને. આ બધું તો પોતાની જાત મહેનતે ઊભું કર્યું. ના, અને અત્યારે કહે છે કે ભાઈને ઘરે લગ્ન પ્રસંગ હોય અને આપણે ન જઈએ તો ખરાબ લાગે. મેં કહ્યું એમને કે તમે તમારી રીતે જઈ આવો, મારે નથી આવું. તમારે મદદ કરવી હોય તોય કરો. કહે છે કે અત્યારે એની પરિસ્થિતિ ખરાબ છે. પણ કોકની હાય લીધી હોય તો પરિસ્થિતિ ખરાબ જ હોય ને. સાચી વાત છે તમારી. હું તો કહું છું મારા ભાઈએ જવું જ ન જોઈએ. હમણાં જ મેં તમને ન કીધું, મજિયારાનું કોઈને હદે નહીં. આ જો મજિયારાનું લીધું, તમારી હાય લઈને એણે બધું હડપ કરી લીધું, તો અત્યારે દુખીને પાર થઈ ગયા ને, કોઈ દી ન લેવાય. અને અત્યારે જો તમારી મહેનતે તમે કેવું મજાનું બધું ઊભું કરી લીધું. તમે જ વિચાર કરો, આજે આટલા વર્ષો થઈ ગયા, આજે પ્રસંગ આવ્યો તો એનો ભાઈ છે, તો ભાઈને ફોન કરીને કહેતો ખરા ને કે તમે આ કામ માટે આવજો કે પેલા કામ માટે. કોઈ ફોન એ નથી આવ્યો. એને આપણી જરૂર જ નથી. આ તો એવું થયું કે આપણે સામે ચાલીને કહીએ છીએ કે કંઈક જરૂર હોય તો કહેજો. ના રે ના, હું તો કહું કે આપણે ના કોઈ તો જવાય જ નહીં. એને હાથ વાર આપણી ગરજ હોય ને અને આપણી હાજરીની જરૂર હોય ને તો એ 10 વાર ફોન કરે અને ત્યારે તે તરત તો તમારે હા પડાય જ નહીં. કહેવાય કે ના અમે નથી આવવાના. પછી એ જ વાત મેં તમારા ભાઈને કરી, પણ એ માનવા તો જોઈએ ને. એ તો પોતાની જ વાત ચલવે છે, એમાં મારે શું કરવું? અને એ જવા દો. મહત્વની વાત તો એ છે કે મેં એમને જ્યારે કહ્યું ને કે તમે ન જાઓ તો ન ચાલે, તો મારી સાથે છેલ્લા 15 દિવસથી ઝઘડો કરે છે. અને આજે તો બહુ મોટો ઝઘડો થઈ ગયો અને મારાથી ઊંચા અવાજે બોલાઈ જ ગયું. કે છે કે આપણા ઘરે પ્રસંગ આવશે તો કોણ આવશે? તો મેં તો કહી દીધું કે મારા પાડોશી છે ને એ બધા મારા સગા જ છે, મેં કોઈની જોડે બગાડ્યું જ નથી, એ બધા ઊભા રહેશે. સાચી વાત છે. અને હું તમને કહું છો, આ આટલા વર્ષનો મારો અનુભવ. ભાઈએ કીધું અને તમે જાઓ ને તો આ તમારા દેરિયાન જેઠિયાન બધા એમ જ કહેશે, જો આવીને નમતી
તે દી તો બહુ પાવર કરતી હતી અને કાઢી મૂકી હતી ને, આજે કાં આવી ગઈ અહીંયા નમતી? કોઈએ કીધું નહીં, કોઈ મળવાય નથી ગયું. અને હું તો કહું ફોન કરે ને પછી અહીંયા તેડું કરવા આવવું પડે. કાંઈ નથી આવ્યા, નથી ફોન કર્યો કે નથી તેડું કરાવ્યું, પણ આમને જ ઉપાડો લીધો છે, જવું જ પડશે જવું જ પડશે. એટલે મેં તો કહી જ દીધું કે મારા માટે તો મારો પહેલો સગો પાડોશી જ છે, મારે કોઈની જરૂર નહીં. મારા ઘરે પ્રસંગ હશે ને તો હું પાડોશીને બોલાવીને મારો પ્રસંગ પૂરો કરી લઈશ. હા હા, સારું સારું. અને હું તો કહું મગજ શાંત રાખજો અને હાલો ઘડીક વાર મંદિર, એટલે તમારું મન શાંત થાય. હા હા આવીશ, પણ સાંભળો, હું તમારા ઘરે આવવાની જ હતી. આજે સાંજે તમારે બધાએ અમારા ઘરે આવવાનું છે જમવા. હા સારું, પણ હું બપોરની આવી જઈશ તમને મદદ કરવા, હો સારું. ને? હાલો હું મંદિરે આટો મારી આવું. હા, હા. તમારે નથી આવવું ને? હું આવું છું. સારું, એ આવજો. એ હા હું બપોર ટાણે આવી જઈશ, હો બેટા. હા. ખબર નહીં આ લોકોના ઝઘડા ક્યારે પતશે. આટલી ઉંમર થઈ, ભલભલા ઠરી જાય તો એ બાથે. પણ આજ તો જમવા જવાનું છે. બા જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આજ પગ દુખે છે કે સારું ના છે? ના, રોજ કરતા સારું જ છે. કેમ ઓલું તેલ લાવ્યો એ સારું છે ને? હા એ જ સારું છે હો. એનાથી એ જો કાલ રાતે મેં લગાડ્યું ને તો આખી રાત દુખ્યો નથી પગ. અને આજ તો સવારથી રસોઈ જ નથી કરી આપણે, એટલે મારો પગ દુખે જ નહીં, ઊભી જ નથી રહી. બરાબર. બાજુમાં જવાનું ક્યાં આજે જમવા? ક્યાં બાજુમાં? પાછું પૂછતો નથી કે રસોઈ કેમ ન કરી. એટલે બાજુમાં એટલે કોની ને? રીચા બેન ને ત્યાં આજે જમવા જવાનું છે આપણે બધાએ. રહેવા દો. લ્યો, મિત્ર રસોઈ નથી કરી, જવાનું છે કહું છું. મારી વાત સાંભળો. હા, હા, તમે કહો છો કે ત્યાં જમવા જવાનું છે, એ વાત હાચી. હાંજે જવાનું છે. હા, પણ જ્યારે જવાનું હોય ત્યારે. પણ તમને ખબર છે આપણે એની ઘરે જ આવીને એ નરેશ કાકા નથી ગમતું, અને એ મને શું કે ખબર, તાર બાને કહેજે મારે ઘરે ન આવે. જો ભલે કે, ખોટું ખોટું એ આપણું અપમાન કરે. પણ મારી વાત સાંભળ. તું કહે છે એ વાત ઠીક છે, મને ખબર છે કે એને નથી ગમતું. એ બે માણાને જ બનતું નથી ને, એટલે એના ઘરે કોઈ પણ આવે ને તો એ નરેશભાઈને ગમે જ નહીં. પણ એના ઘરે પ્રસંગ છે અને આપણને બોલાવ્યા છે જમવા, તો જઈશું જ આપણે. હા, એમાં એવું છે ને કે જો આ પાડોશી હોય ને એના હારે સંબંધ સારા જ રાખવાનો હોય, બરોબર? હું એમ નથી કહેતો, પણ હું એમ કહું છું કે એનો મગજ હવે એવો છે ને ખોટા ઝઘડા થાય એવું આપણે કરવું, અને એ વ્યક્તિને નથી ગમતું તો એની ઘરે આપણે જાવીને તો એ આપણો જ ગુનો કહેવાય. હા તો સાંભળ, હા, એ કહેવાય છે કે પેલા સગા પાડોશી, પાડોશી હારે જો હારું રાખ્યું હોય ને તો આપણને જો કંઈક થાય, કંઈક તકલીફ થાય, હાંઝા માદા પડ્યા તો આપણા સગાવાલા તો દૂર રહે. પેલા અડધી રાતે દોડતો આવે પાડોશી, તો આપણે હું કામ એની હારે આપણે બગાડવું જોઈએ? બેમાંથી એકનો સ્વભાવ ખરાબ હોય એની હારે ઓછું બોલવાનું. પણ રીચાબેનનો સ્વભાવ તો એ રાજા મહારાજા જેવો છે. હું સંબંધ નહીં બગાડું. જો મારી વાત સાંભળો, તમે કહો છો એ વાત માનું છું. એમ તો મેં એક વાત કહું, આ એની દીકરી અંકિતા રહી કે નહીં, હા, એ મને ફેસબુકમાં ઘણી વાર વાત કરે. આમ અમે બે ઘણી વાર વાત કરવી ઓનલાઈન હોય ને એ ત્યારે. શું હોય? શું ફેસબુક? આ ફેસબુક કોને ફેસબુક ખબર? આવે ફોનમાં, સમજ્યા? એમાં મતલબમાં મેસેજ આવે, બે જણા વાત કરીએ કે એવું બધું હોય. પણ હું એમ કહું છું, હા, બાજુમાં ને બાજુમાં રહે છે તો પછી વાત કરવી હોય તો જઈ આવવાનું, અને એને વાત કરવી હોય તો એ અહીંયા આવી જાય. એ આમાં હું કામ કરવી પડે? બા એ જમાનો ગયો કે માણા માણાને મળીને વાત કરે, એમાં નો મજા આવે. લ્યો. ઓનલાઈન મતલબમાં મજા આવે, સમજ્યા તમે? આ તમે આજકાલના છોકરા છોકરીઓ કોણ જાણે હું સમજો છો વાત કરે છે. આની અંદર તે કઈ વાત થતી હોય? તમે કેમ સમજતા નથી? એમાં એપ્લિકેશન આવે, એમાં બધા ફ્રેન્ડ બનાવવાના હોય. જો ઇન્સ્ટાગ્રામ આવે, ફેસબુક આવે, વોટ્સઅપ આવે. એ મારે નથી Snapchat. સાંભળવું. મને તો એટલી ખબર પડે કે અમે નાના નાના હતા ને ત્યારે એ ફળિયામાં બધા ભેગા થતા અને ગેડી દડે રમતા અને ઓલા કંઈક હથોડિયા રમતા અને ગોટીએ રમતા ને એમાં કેવી મજા આવે. આમાં શું મજા આવતી હોય તમને? એ વાત તમારી સાચી, પણ આમાં કેવું છે ખબર, જમાનો થોડો થોડો બદલતો જાય છે કે નહીં?
એટલે જમાનાની તો એવી અને ને તેવી. જમવા જાવું જ પડશે એ કયો હા જાવું જ પડશે હો. રીચાબેને જો મને કીધું જ છે અને હું અત્યારે છે ને આપણા બેવ માટે ખાલી થોડી ખીચડી જ બનાવી છે અને બપોરે હું એના ઘરે વહી જઈશ એને મદદ કરવા માટે. એ બિચારા એકલા હોય ને એકલા હાથે કેમ પોગી વળે, તો મેં એને કીધું છે કે હું બપોર વસાડે આવી જઈશ તમારા ઘેર. વાંધો નહીં, જઈ આવશું. બીજું હું તો જઈ આવવું જ પડે, પણ જો- પ્રસંગે તો રહેવું જ પડે ને હારોહાર. કઈ વાંધો ન આવે એનું ધ્યાન રાખજો, બીજું કઈ નહીં. સમજ્યા તમે? એવું નહીં, એવું હશે ને તો હું રીચાબેનને કહીશ કે તમારે મારા ઘરે જાજુ આવવાનું, હું નહીં આવું. નરેશભાઈને બહુ ગમતું નથી ને એટલે હો ને હું નહીં જાઉં. ભલે કાંઈ વાંધો નહીં. આમાં શું થાય ખબર, પછી આપણે જેવો સંબંધ છે ને એ પછી બગડતો જાય મતલબમાં. પણ એમ કહું છું કે તને એની આ છોકરી હારે તું વાત કરે છે ને આમ તેમ, અને એના ઘરે જો ખબર પડશે ઝઘડા નહીં થાય? હવે એની ઘરે ખબર હોય કે ન હોય કોને ખબર. હવે વાતો એમણામ કરવી, બીજું કાંઈ આમ બીજું કાંઈ નહીં. હા બસ કાંઈ સમજાય, આગળ એમ વાતો આમ કે- કરતોય નહીં. હા અમે આમ બધું તમારી રીતે એમ વાત કરવી. સમજ્યા? જેમ તું મને એમ કહે છે ને કે તમારે ન્યા બહુ નહીં જવાનું, એમ હું તને કહું છું કે એની છોકરી હારે બહુ વાતું ન કરતો આની ઉપર. એનો બાપ જોઈ જાય ને તો પાછા અહીંયા ઝઘડા કરવા આવશે, સંબંધ બગડશે. કાંઈ વાંધો નહીં, હાલો. ખરેખર મજા તો આવી ને જમવાની. બહુ જ. હા, અને સાચે સાચું કહેજો, તમે જેમ દાળ બનાવો છો એવી જ દાળ બની હતી ને મારી. એનાથી એ સરસ. વરાની દાળ તો આમે મસ્ત હોય. આને થોડીક દાળ બનાવતા શીખવાડજો. હા હા, હા. એ પણ શીખી જ જશે. વાંધો નહીં આવે. મને છે ને એક વિચાર આવે છે. શું? જો આપણે આ મહિલા મંડળની તો આપણે ટૂર ઉપડે જ છે. હા હા, આ છોકરાઓ પણ એમની રીતે ટૂરમાં જાય જ છે. હા હવે આપણે આજુબાજુમાં 2-3 ફેમિલી છે જેની સાથે સારું બને છે, તો મને એવું લાગે છે કે આપણે લોકોએ છે ને પાડોશીઓએ ટૂર પ્લાન કરવો જોઈએ. હા, સાચી વાત છે. વિચાર બહુ એકદમ જ- ગોવા સાચી જઈએ? વાત. હે ગોવા? હા, ગોવા ગોવા. ના ના, દેહામાં જ આવી. જુનાગઢ, સોમનાથ, વેરાવળ. અરે જાત્રા પર નથી જવાનું કે બધા આમ સ્થળના નામ લીધા એ કેવા બધા તીર્થ યાત્રા ઠીક છે. વાળા. ના દીવ બરાબર જઈએ. કહે છે, બરાબર કહે છે. શું બરાબર એમ? સોમનાથ, વેરાવળ, ગિરનાર, પર્વત ડુંગર ચડવાનો, દત્તાત્રેય. કઈ નહીં, ચલો આ બંનેની વચ્ચેનો રસ્તો કાઢી દમણ જઈએ. વાહ, દમણ એટલે આમ જુઓ, સાંભળો સાંભળો, તમારા છોકરાઓની ટૂર નથી થતી હો, એમાં વડીલો પણ આવશે. તો એવી જગ્યા પસંદ કરાય કે જ્યાં બધાને મજા આવે, વડીલો અને યંગસ્ટર્સ બધા જ એન્જોય કરી શકે. મારી પાસે મારી પાસે મારી પાસે હવે એક લવ છે. ટેમ્પલ, લવ ટેમ્પલ, પ્રેમ મંદિર. પ્રેમ મંદિર. હા, એ પણ સારું. પણ માથેરન જઈએ, માથેરન. ત્યાં છે ને બહુ મજા આવશે. જો આપણે અમે લોકો તો ચડી જઈએ માથેરાન, વાંધો ન આવે. અમારે ખચ્ચર હોય ત્યાં. હા, ખબર છે મને. હા, ખબર છે બેટા. આબુ. આબુ જવા. આબુ સારું કહેવાય, એટલે અંબાજી માના દર્શન હા, થઈ જાય પછી- અને આબુ ભરાઈ જાય. હા. સારું કહેવાય, આબુ સરસ કહેવાય. પણ તમે બધાય લડો નહીં. હા, એક કે આમ જવું છે કે ગોવા જવું કે સાપુતારા કે પ્રેમ મંદિર. એક કામ કરો ને, જેને જ્યાં જ્યાં જવું હોય ને પોતાની પસંદગીના સ્થળની એક ચિઠ્ઠી બનાવો ને, ચિઠ્ઠી મૂકીએ અને એક જણ પાસે ઉપાડાવીએ, જે આવે ત્યાં જવાનું. રેવા જો બધું. મને અત્યારે પાછા મગજમાં આવી ગયા. હું? શું? હા, નરેશ કાકા. હે યાર, અરે યાર, જો ખોટી મને- જગ્યાએ ખોટું નામ લઈ લીધું. એને શું કામ યાદ કરો છો અત્યારે? હા, શું મતલબ તારા પપ્પા છે હો? એમને તમને ખબર છે ને, સોરી મમ્મી. અમે લોકો છે ને એકવાર મતલબમાં અમે નીકળ્યા હતા, હું, મમ્મી અને અંકિતા. અમે પ્લાન કર્યો હતો બહાર જવા માટે, તો પપ્પાએ અમારો વિરોધ કર્યો. એટલે પછી અમે લોકોએ કીધું કે ભાઈ અમે તો જશું જ, તમારે ન આવવું હોય તો કઈ વાંધો નહીં. તો પપ્પા કે હા કાંઈ નહીં, જાઓ, હું એ જોઉં છું કેવી રીતના જાઉં છું. પછી એને કેવું કર્યું કે 4-wheelની ડિક્કીમાં બેસી ગયા. અમને તો ખબર જ નહીં, અડધે સુધી ખબર નહોતી પડી. પછી એ છે ને અમે ગમે ત્યાં ઉતરીએ, હોટલ પર જઈએ ને તો હવા કાઢ નાખે ટાયરમાંથી. એકવાર પંચર પડ્યું, 2 વાર પંચર પડ્યા. પછી મેં ડિક્કી ખોલી તો નીકળ્યા એ. પછી ખબર પડી કે આ જ હેરાન કરતા હતા. હા, પણ મારી વાત સાંભળો, મને બીક લાગે છે હો. એમાં શું ડરવાનું? હા, ડર જ ને. તમને ખબર છે પપ્પા કેવું કરે છે? આને કાલ કોલર પકડીને ખીજાતા હતા કે તારે મારા છોકરા સાથે મારા ઘરમાં આવવાનું નહીં અને તમારે અમારી સાથે ઓછો સંબંધ રાખવાનો.
જો મને ખબર છે કે તારા પપ્પાને આડોશ પાડોશમાં ઓછું બને છે, એમને એમના કુટુંબ પરિવારમાં વધારે ધ્યાન હોય છે, પણ તું ચિંતા ન કર ને. આ ઘરમાં કોનું ચાલે છે બોલો તો? નરેશ કાકાનું. ના આવે. એ આમ ના. કરો માં. અત્યાર સુધી ચાલતું હતું, પણ જ્યારથી હવે ઉંમર થઈ ગઈ ને મારા કાકાની, મારા પપ્પાની, એટલે ત્યારથી મમ્મી બધું સંભાળ લીધું છે. બધું જ મારા હિસાબે ચાલે આંટી છે. એમનો પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે છે ને અમારા કુટુંબમાં પરિવારની અંદર બધાએ છે ને અમને હળદૂત કર્યા હતા. હળદૂત એટલે અમારી પાસે ત્યારે પૈસા ને એવું કંઈ નહોતું ને, તો ભાઈઓ ભાગ પડ્યા ને ત્યારે અમને કાંઈ નહોતું આપવામાં આવ્યું, પછી અમને કાઢી મૂક્યા હતા. એવી પરિસ્થિતિમાં અમે લોકો રહ્યા હતા. ત્યાર પછી આ બધું ભેગું થયું માંડ કરીને, અને હવે પપ્પાને પાછા એ લોકો સારા લાગે છે. અને અમે પાડોશી સાથે આટલો સંબંધ સારો શું કામ રાખીએ કે જો તમે આટલું અમારું રાખો, તમે અહીંયા જમવા આવો, અમે તમારે ત્યાં જમવા આવીએ, આપણે આખો દિવસથી લઈને આપણે આખા 365 દિવસમાં આપણે બધા એકબીજાને મળતા હોઈએ, સાથે રહીએ, તો સૌથી વધારે સાચો સંબંધ કોની સાથે હોય? આપણી સાથે. તો પછી અને પપ્પા એ સમજતા નથી. ભારતીબેન તબિયત સારી છે ને? સારી છે, સારી છે. આ તો વાતાવરણ એવું ને હા હા, તો વાંધો નહીં. આ નરેશભાઈએ આને કીધું તું કે તારી બાને કહેજે અમારા ઘરે કોઈ દી ન આવે. ઈ તો બોલ્યા કરે. જો મમ્મી એમનું મન પર નહીં લેવાનું. આ ઘર મારું છે, આ ઘરમાં મારું હાલ છે. ઉપાધિ મમ્મી. કરતા નહીં. કહી દઉં છું, પપ્પાને હારે નથી લેવાનો હો આપણે. બિલકુલ નહીં. સાથે શું કામ લેવા જોઈએ એમને? અરે હા બાબા હા, તારા પપ્પાને સાથે નથી લેવાના, તારા પપ્પા સાથે આવશે પણ નહીં. હવે ઉપાધિ ન કરો. ચલો હવે અમને કીધું છે ને એ કામ કરવાનું છે. હું લેતો આવું. હા કાગળ ને પેન લેતો આવું. તમે બેસો થોડી વાર. જુનાગઢ જાવ. હું કાગળ ને પેન લેવડાવવા જાઉં હેલ્પ કરવા? હા હા. કેમ જાઓ, બહુ જાઓ. વજનદાર હોય? હા. ભાઈ, જવું હશે. જવા દો ને ભારતીબેન. દોઢી છે. અહં. मैं दुनिया से अब ना डरूं, तुझसे मैं प्यार करूं, मैं दुनिया से अब ना डरूं. અશોક, હા 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 હા. કેટલા ફોન કરવાના? મારી વાત સાંભળ. એટલે તમે મને એમ કહો કે છોકરી રાહ જોવે કે છોકરો રાહ જોવે? બેય બેય ના જોવે, બેય છોકરો જો. રાહ જોવે. જો એવું કાંઈ ન હોય, પ્રેમ એ કાંઈ નહીં. બોલતા જ નથી આવડતું, પેલા બોલતા શીખી જાવ. આ ઘરે વાત કરવાની થશે ને ત્યારે શું થશે તમારું? મારી વાત સાંભળ, હું તને કહું છું કે આપણે ફરવા ગયા ને આ કેટલી મજા આવી હતી નહીં? હા તો બહુ મજા આવી હતી. હા. અને મારા ને તમારા જે છુપાઈને આપણે ફોટા પાડેલા છે ને હમ? એ તમારા ફોનમાં છે, મને આપી દેજો. કાંઈ નહીં, મોકલી દઈ. ક્યારે? પણ હા આજ જ મોકલી દેજો. ફોટા તો મોકલી દઈશ, પણ મારે તને કંઈક મોકલવું છે. મોકલવું છે? હા. અ, આ, શું? જો અંકિતા, આપણે ફેસબુકમાં વાત કરતા હતા અને આમ આપણી સારી ફ્રેન્ડશિપ થઈ ગઈ છે, પણ તો હજી મને અધૂરું લાગે છે. તો પૂરું કરી નાખો. તો બ્રેકઅપ કરવું છે? હા, નહીં, હું એમ થાવાય ન દઉં બ્રેકઅપ. હા, આપણે હું એમ કહું છું કે થોડાક આગળ વધવી તો. જો આપણે ઘણા ટાઈમથી ફેસબુકમાં વાત કરીએ છીએ, ફરવા પણ સાથે જઈએ છીએ, આપણે આડોશી પાડોશીના સંબંધ પણ સારા છે, એટલે મને એવું લાગે છે કે આપણે આપણા રિલેશનશિપને મતલબ આગળ વધારવું જોઈએ એમ. હા. તો હમ. વધારે આગળ. અને તમને ખબર છે ને કે મારા પપ્પાના ને તમારા સંબંધ જો મને 36 નો આંકડો છે તમારા બંનેને. શેનો? 36 નો. મને ખબર હતી કે આ વાત આવીને ઊભી જ રહે. તો સંબંધ આગળ ના વધી શકે. મારે સંબંધ આગળ વધારવા છે અને તમારે પણ સંબંધ આગળ વધારવા છે, બરાબર? પણ આ સંબંધ આગળ વધી શકે એમ નથી, કારણ કે મારા પપ્પા આપણા સંબંધમાં નહીં માને. મારી વાત સાંભળ. જો આમાં કેવું હોય ખબર છે? એકબીજા બંને મતલબમાં પ્રેમ કરતા હોય ને તો પછી સંબંધ ન જોવાનો હોય. તું મને પસંદ છો, હું તને પસંદ છું, તો પછી આમાં બીજી કાંઈ વાત ન કરવાની હોય. અને આપણી જિંદગી છે એમને ચાલો આપણે સંબંધ આગળ વધારીએ એટલે લગ્નની વાત ઘરે કરવી પડે, બરાબર? તો લગ્નની વાત કરશું જ્યારે મારા પપ્પા નહીં માને અને જો ધોકો લઈને તમારી પાછળ દોડશે, એનું શું કરવાનું વિચાર્યું છે? ધોકો તમને ક્યાં પડશે? ઉભી રહે 1 મિનિટ. તું તો મતલબમાં શાકભાજીની લારીએ જાતી જ ને શાકભાજી લેવા, બરોબર? તો ભીંડો હોય, ગુવાર હોય, બટેટા હોય, ટમેટા હોય, રીંગણા હોય, બધી શાકભાજી હોય. હવે તારે 500 ભીંડો લેવો છે
તો તું શું કર? આમ ભીંડાની ઢગલી હોય એમાંથી તું શું કર? હારો હારો હોય ઈ લે ને. હે વીણો. તો હું તને એમ કહું છું કે ઘરમાં કઈ વ્યક્તિ હારી છે? તારા મમ્મી. તો પેલા તું એને વાત કર. એટલે હું મમ્મીને વાત કરું હા અને મમ્મી પપ્પાને વાત કરે અને હા પપ્પાને ખબર પડે એટલે ગુસ્સે થાય, ગરમ થાય એટલે પછી મારી વાટ લગાવે અને પછી તમારી. જો મારી વાત સાંભળ. કા અમારે ખાલી કરીને જવાનું થશે અને કા તમારે જવાનું થશે. ના, મને ના. લાગતું નથી કે પપ્પા માને એમ. ખાલી કેમ હવે મકાન કરવું? કારણ કે હવે ખાલી દિલ નથી રહ્યું, તું મારા દિલમાં બેહી ગઈ છો. હા અશોક અને મારે છે ને જો. તારી હારે જ લગ્ન કરવા છે. કદાચ તારા મમ્મી ને પપ્પા ના પાડે ને તોય સમજો આપણે નો કરવાનું કરશું. હું કરવાનું કરશું એટલે જો એટલે એ આડા વિચારશું. કઈ ધંધા નથી કરવાની અશોક, જો. પેલા કહી દઉં છું. પ્રેમ કર્યો છે તે મને? પ્રેમ કર્યો છે મને પણ ખબર છે તું રાતે નકરા મને દિલ જ મોકલતી હોય વોટ્સઅપમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં. હે ઇન્સ્ટાગ્રામ નહીં, ઇન્સ્ટાગ્રામ. એ. પણ હું તમને પ્રેમ કરું છું ને એટલે મોકલું છું. પણ જો પપ્પા નહીં માને તો આપણે શું કરશું? તો આપણે મારી વાત સાંભળ. હું બધાય કરે એ આમ હાસા પ્રેમ કરવા વાળા શું કરે? ના 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 હું કઈ એવા ધંધા નથી કરવાની. તમે મગજમાં વાત ઉતારી લેજો. તો હું તો મરી પપ્પાને- જાય. તો હું મરી જાય. જો મારી વાત સાંભળ. અશોક, મેં મારી પ્રેમ જિંદગીમાં કોને કહેવાય તમને ખબર છે? બલિદાન. બલિદાન આપો ને એને પ્રેમ કહેવાય. આપણી સામેવાળાની ખુશીમાં આપણી ખુશી. ઈ ખોટી બળેતરા કહેવાય. એની ખોટી- કરતા દવા પીને મરી જાવું સારું. પછી આખી જિંદગી તું યાદ જ આવ્યા કરને. જો, કદાચ જો. મારે બીજે લગ્ન હું- થાય ને તો ઈ છોકરીને હું પ્રેમય પૂરો ન આપી શકું. એટલે કહું છું એ કે જો હું સમય થાય ને એટલે ગમે એની હારે પ્રેમ થઈ જાય એવું ના વિચારવાનું હોય. હું તમને પ્રેમ કરું છું, મારે તમારી સાથે લગ્ન કરવા છે, નથી કરવા એવું નહીં. હું આજે મમ્મીને વાત કરીશ, મમ્મી માને તો ઠીક છે, નકર નહીંતર તો હું આ દુનિયામાં નહીં રહું. બીજું હું અશોક, મરી જાય. મારી વાત સાંભળ. તું મને નહીં મળે ને તો મને મજા નહીં આવે. આ બસ તને કહી દઉં છું. હા હું વાત કરી લઈશ અશોક. પણ હે પ્રભુ, આ ઘરના કામ નથી પતતા. બસ આખો દી કામ કામ ને કામ. આ કેટલી વાર કીધું છે આદિત્યને કે જેકેટ બેકેટ જગ્યાએ મૂક. લાવો સંખે લીધો. તું આટલી ડાઈ ક્યારથી થઈ ગઈ? હા, જે પાણીનો ગ્લાસ પણ ઉઠાવવા માટે જોર આવે એ આજે આ સંકેલવાની વાત કરે છે. બધા ઘરના કામ હું કરીશ મમ્મી. હા હા, નક્કી કંઈક વાત હશે. હવે કંઈક મનાવવાનું હશે નહીં? હા, કશે જવાનું હશે, કંઈક લેવાનું હશે, કંઈક ખરીદી કરવાની હશે. તો કાંઈ લેવાનું નથી, કાંઈ ખરીદી નથી કરવાની, ક્યાંય જવાનું નથી. તો પછી તું આટલી ડાઈ થઈ જાય ને એવું તો બને જ નહીં. કારણ કે તને જ્યારે કંઈક કામ હોય ને ત્યારે જ તું આટલા પ્રેમથી ઘરમાં મારી સાથે બેઠી હોય. બાકી હું 10 વાર બૂમ મારું ને અંકિતા અંકિતા તોય તારા મોઢામાંથી હ મમ્મી એમ ન નીકળે. સાચે જ મારા મમ્મી છો. કેટલા ઓળખો છો મને. મારે કામ હોય ને તો જ મીઠી બનું. જો મમ્મી પહેલા કહી દઉં છું, મારી ઉપર ગુસ્સો નહીં કરતા. મેં કામ એવું કર્યું છે. શું કર્યું છે એવું કામ કે તારી પર ગુસ્સો નહીં કરવાનું? બોલ તો બોલ, શું છે? શું કર્યું એ બોલ. લાવો એ વાગે, એ હું કરી દઈશ. ઝાપટ વાગે એમ. તું પહેલા બોલ મને, વાત શું છે? કઈ વાતને લઈને તું આટલી બધી આમ ધીમે ધીમે મને વાત કરી રહી છે? બોલ. બાજુવાળા. કોણ બાજુવાળા? આપણી આજુબાજુમાં ઘણા લોકો રહે છે. હવે કયા બાજુવાળાની તું વાત કરે છે? જે પાડોશી હારે આપણે ભણે છે ને. અચ્છા, ભારતીબેન. હા, હા, તો એમનું શું? ભારતીબેન નહીં, હા અશોક. હા, તો અશોકનું શું? નક્કી એની સાથે ઝઘડો કરીને આવી? ગમે તેવું બોલીને આવી? ખબર જ હતી. કારણ કે તારા મોઢામાં છે ને આ 32 દાંત વચ્ચે જે જીભ આપી છે ને એની વચ્ચે નહીં રાખે પણ બહાર જ કાઢીશ. શું છે વાત? સાચે સાચું મને કહી દે એટલે ખબર પડે. અને જો ભારતીબેન કહેવા આવે ને કે તમારી દીકરીએ મારા દીકરાને મન ફાવે એવું બોલી છે તો પછી મારું નાક નીચું થશે. અને તને ખબર છે ને કે મને પાડોશી સાથે જેટલું બને છે ને એટલું કોઈની સાથે નથી બનતું. તમારું નાક નીચું થઈને એવું જ કામ કર્યું છે મેં. અશોક અને હું બંને ફ્રેન્ડ છીએ. અમે ફેસબુકમાં ઘણા સમયથી વાત કરીએ છીએ. હવે અમને એવું લાગ્યું કે અમારે બંનેને સારું બને છે તો અમે આ રિલેશનશિપમાં આગળ વધી એટલે અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. એકાબીજાને પ્રેમ કરીએ છીએ. એક મિનિટ, આ બધું મજાકમાં બોલી રહી છે? સાચું બોલું છું. અંકિતા, તું ગાંડી થઈ ગઈ છે?
આ વાત તારા પપ્પાને ખબર પડશે તો શું થશે? હા, અશોક સાથે વાત કરું છું, એની સાથે લગ્ન કરવાનું વિચારું છું, મારી ઈચ્છા છે, આ બધું શું છે? હા, છે શું આ બધું? પ્રેમ છે આ. હું અશોકને પ્રેમ કરું છું, અશોક મને બહુ પ્રેમ કરે છે, એટલે અમારે લગ્ન કરવા છે. મમ્મી, હું પપ્પાને કહી શકું એમ નથી, કારણ કે પપ્પાનો સ્વભાવ તમને ખબર છે, એટલે તમારે પપ્પાને વાત કરવાની છે તું ગાંડી કે થઈ ગઈ આપણી છે? અંકિતા અશોકને પ્રેમ કરે છે અને ત્યાં લગ્ન કરાવવાના છે. જરાય નહીં. હું તારા પપ્પાને આ વાત ન કરી શકું. ભલે આ ઘરમાં મારું ચાલતું હોય કે ગમે તે હોય, પણ તારા પપ્પાને પાડોશીઓથી હું જે વધારે પડતા સંબંધ રાખું છું ને એ નથી ગમતા. અને જો લગ્નની વાત આવશે અને એ પણ ભારતીબેનના છોકરા સાથે, એટલે તો વાત થઈ ગઈ પૂરી, નહીં? તો વાત કોણ કરશે? તું. હું? હા, તમને ખબર છે પપ્પાથી મારી મતલબ બીક લાગે છે મને પપ્પાથી. હું પપ્પાને કઈ રીતે વાત કરું એમ? જો મમ્મી, તમે પપ્પાના અર્ધાંગની છો. હા હા, મને ખબર છે. તું ગમે એટલા મસ્કા લગાવીશ, આમ પ પ પ બોલતા 10 વાર રોકાઈ ગઈ તો પપ્પાને વાત કરતા તારી જીભ નથી ઉપડતી. તો તારા પપ્પા એ મારા ધણી છે, ગમે એ હોય, અમારા વચ્ચે અનબન હોય કે મારું આ ઘરમાં ગમે એટલું હાલતું હોય, પણ હું તારા પપ્પાને ન કહી શકું બેટા. એટલે સમજી લે, આ વાત તો તારે તારા પપ્પાને કરવી પડશે. હું ન કરી શકું ને ન કરી શકું. મમ્મી, મા બાપ જ વાત કરી શકે ને, તમારે મારા પપ્પાને વાત કરવી જ પડશે. પણ તને આ વસ્તુ કરવાની નહોતી કીધી બેટા, અને આ વસ્તુ શક્ય નથી. અશોક સાથે વાત કરતી હોય તો બંધ થઈ કરી દેજે, અને પ્રેમથી આ વાતને તારા મગજમાંથી કાઢી નાખજે. અને જો તારે લગ્ન કરવા જ હોય ને તો તું પપ્પાને જઈને વાત કરજે, મને નહીં. હા મમ્મી, વાત બંધ થાય એમ નથી, કારણ કે અશોકે મને એવું કીધું કે જો મારા મમ્મી પપ્પા દુઃખી થાય ને એ મને ના ગમે, એટલે મેં કીધું કે હું મમ્મીને વાત કરીશ. મમ્મી ના પાડે તો હું વાત કરવાનું બંધ કરી દઈશ. તો મને અશોકે એવું કીધું કે જો તું મને નહીં મળે ને તો હું મરી જઈશ, ઝેર પી લઈશ. કોઈના છોકરાનો જીવ ના લેવાય ને મમ્મી, એટલે પ્લીઝ મમ્મી પપ્પાને વાત કરો ને. હું નહીં કરી શકું. તમારે કરવી પડશે. નહીં કરી શકું. મમ્મી કરવી પડશે ને. તારે જ કરવાની છે, કીધું ને. ખબર છે શું ચાલી રહ્યું છે? પગ પહેલા એ પગ જ ચાલતા હતા. પગ તો બધાના ચાલતા જ હોય છે, પણ મેં તને અહીંયા બોલાવી, તને એમ નહીં થયું કે આને મને કેમ બોલાવી હશે? મારે કંઈ જાણવું નથી. 6 મહિના સુધી મેસેજીસ કર્યા ત્યારે એક જવાબ ના આપ્યો, અને હવે મેં મેસેજ કરવાનું બંધ કરી દીધું. સાહેબને એવું લાગ્યું કે પ્રાયોરિટી બદલી ગઈ છે, એટલે સાહેબ મને મળવા બોલાવી. મારી વાત સમજવાની કોશિશ કર મીરા. તું તને ખબર છે ને કે આપણે બંને પાડોશી છીએ. 575 વાર તમે આખા ઘરે કીધું છે પાડોશી છીએ. ડાયલોગ બીજો નથી આવડતો? ડાયલોગ બધા જ આવડે છે, પણ એ બંને વચ્ચે આપણા ઘર જેવો સંબંધ છે, એનો વિચાર કર્યો છે? કયા બંને વચ્ચે? અરે આપણા વચ્ચે, એટલે કે અમારા ઘર ને તમારા ઘર બંને વચ્ચે ઘર જેવો સંબંધ છે. મને ખબર છે કે શું વાત કરવાનો છે, એક્ઝેક્ટ પોઈન્ટ પણ મને ખબર છે. કહું શું કહેવાની છે? કહી દે. એ હા, જ. પહેલા હું આપણા બંનેની વાત કરી દઉં તને. હા, તું મને ફેસબુકમાં રિક્વેસ્ટ મોકલતી હતી, મેસેજ કરતી હતી, છતાંય મેં તને રિસ્પોન્સ નહોતો આપ્યો. એનું એક જ કારણ હતું કે હું આ સંબંધને કોઈ આગળ નામ આપવા નહોતો માંગતો. ખબર પડી ગઈ છે મને. તારી બેન જ્યારે મળી ત્યારે એણે મને કહ્યું હતું કે એ છે ને આ સંબંધમાં ઇન્ટરેસ્ટ નથી ધરાવતો, એટલે કે તું. ત્યારથી મેં તને મેસેજ નથી કર્યા, મળી નથી, વાત નથી કરી. તો હવે શું જોઈએ છે તને મારી પાસેથી? મારે ઘણું બધું જોઈતું છે. જેમ કે તું સમજ કે મેં એવું શું કામ નહોતું કર્યું કે હું વાતચીત કરવાનું ચાલુ કરત તો આપણા બંને વચ્ચે હા ધીમે ધીમે પ્રેમ થઈ જાય. પ્રેમના લીધે થઈને ઘરમાં ઝઘડા ઊભા થાય, ઘણી બધી વસ્તુઓ થાય, અને આપણે બંને પાડોશમાં રહેવા છતાંય તે એકબીજાને બોલાવતા બંધ થઈ જાય, ત્યાં સુધી વાત પહોંચી જાય. એના કરતાં સારું છે ને કે આપણે પહેલેથી ધ્યાન રાખીએ. મેં સમજી વિચારીને નિર્ણય લીધો હતો. જો તારા ભાઈએ આ ખોટું કર્યું છે. શું ખોટું કર્યું છે? તારા ભાઈ આવું નહોતું કરવું જોઈતું ને. તેમાં હું શું કરું? વાંક તારી બેનનો પણ એટલો જ છે, મારા એકલા ભાઈનો નથી. ફરવા માનું છું. જો એ લોકો બંને પહેલેથી સંબંધમાં હતા જ, કેટલા સમયથી બંને વાતો કરતા હતા, અને જ્યારે આપણે ફરવા ગયા ત્યારે આટલા દિવસ સાથે રહ્યા ને તો બોન્ડિંગ વધારે સ્ટ્રોંગ થઈ ગયું. એમાં મારો શું વાંક છે? પહેલા ઓછું જ હતું, કઈ નહોતું, ખાલી આપણે ઘરે આવરો જાવરો હતો એ જ. પણ ફરવા ગયા ને ત્યાર પછીનું આ બધું વર્તન બદલાઈ ગયું છે. અને અંકિતા પણ હવે અમને સામા જવાબ આપવા લાગી છે. અંકિતા પહેલા વાતો કરતી જ હતી, એ તો તમને કોઈને ખબર નહોતી. અમે એને સમજાવીએ છીએ, તું તારા ભાઈને સમજાવ કે આ બધું ખોટું કહેવાય, આવું કંઈ પણ ન થવું જોઈએ, જેથી કરીને આપણા બંનેના સંબંધ જળવાઈ રહે, બંને ઘરના સંબંધો જળવાઈ રહે. એના માટે થઈને આપણે પ્રયત્ન કરવો પડે. એટલે શક્ય જ નથી. હવે તારા ભાઈની ઉંમર જો અને મારા બેનની ઉંમર જો,
તને ખબર પડે છે એજ ડિફરન્સમાં? અને રહી વાત તો તારો ભાઈ છે ને બહુ ચાલાક છે. હા, કંઈ પણ જગ્યાએથી ગમે એ વાત લાવીને મારી બેનને ભોળવી દીધી છે અને મારી બેન એની વાતોમાં આવી ગઈ છે. પણ આ તું જે મને બોલી રહ્યો છે ને એ બધી વસ્તુ ખોટી છે. ચાલ માની લીધું કે મને ખબર નથી પડતી એજ ડિફરન્સમાં. તારી બેન આંધળી છે, બુદ્ધિ વગરની છે કે મગજ છટકી ગયું છે એનું? હવે યુવાન અવસ્થા જેવી હોય છે. વાહ ભાઈ વાહ, એની યુવાન અવસ્થાને હું ગાઢી. એવું ના હોય. ત્યારે છે ને પછી ભાન ભૂલાઈ જાય. સામેવાળું વ્યક્તિ કેટલી ઉંમરવાળું છે, કોણ છે કોણ નહીં, એ બધું જ ભૂલાઈ જાય. અને ત્યારે છોકરીઓ ગમે તેવું પગલું ભરી શકે. એની જગ્યાએ છોકરો હોય તો પણ એવું કરી શકે. સમજી લે કે કોઈ પરણેલી સ્ત્રી હોય ને તો કોઈ છોકરાની સાથે ફરવા જતો હોય, બધા સોસાયટીમાંથી સાથે ફરવા જતા હોય, તો એ એક કુંવારો છોકરો અને પરણેલી સ્ત્રી વચ્ચે કંઈક સંબંધ થઈ જાય. એવી રીતના મારી બેન નાની છે, તારો ભાઈ મોટો છે, તો એની વાતોમાં આવી ગઈ છે, બંને સાથે સંબંધ થઈ ગયા છે. પણ આ સંબંધને આગળ વધવા નથી દેવા માંગતો હું. તું તારા ભાઈને સમજાવ, હું મારી બેનને સમજાવું છું. આપણા જે સંબંધ છે એ બરાબર છે. કાલ સવારે મારા પપ્પાને આ વાતની ખબર પડશે ને તો બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થશે ને ઝઘડાઓ વધશે. શ્વાસ લઈ લે. અત્યાર સુધી એવું હતું કે અંકિતા મારી ભાભી બનશે, પણ સારું થયું તું આ બધું બોલ્યો. તું એટલે સપોર્ટ કરે છે આ વાતને? ના રે ના, હું શું કામ સપોર્ટ કરું? હું તો ન્યુટ્રલ છું, નથી સપોર્ટ કરતી કે નથી વિરોધમાં. જેને જે કરવું હોય એ કરે. પણ અત્યાર પછી આ તારી વાત સાંભળ્યા પછી મને એવું લાગે છે કે મારે મારા ભાઈને સમજાવવો જોઈએ કે જ્યાં આપણી ઉંમર માટે બોલાતું હોય, જ્યાં પૈસા માટે બોલાતું હોય, રૂતબા માટે બોલાતું હોય ને, એવા ઘરની દીકરી તો ક્યારેય ના લવાય. હા, ન જ લવાય ને. સીધી વાત છે. તારો ભાઈ એમ પણ કઈ કમાઈને ઊંધું નથી પડી જતો. તારું કર. મારું તો બરોબર સેટ છે બિઝનેસ, હા, અને હું તમારું કામ કરું જ છું. પણ તારા ભાઈને તો એ પણ નથી ખબર પડતી કે કેવી રીતના ક્યાં બહાર જવું, શું કરવું, શું નહીં. તારી બેનનું કર ને. ખાલી એને હી હા કરતા જ આવડે. તારી બેનને તો એ નથી આવડતું. હે હે કરીને ઊભું રહી જાય ને દાંત કઢાવ્યા કરે. તારી કરીને ઊભી રહી જાય. મારી બેન વિશે હું વધારે સાંભળવા નથી માંગતો. મારા તારા ભાઈ ભાઈની વિશે વાત કર, સાંભળવા બરાબર નથી છે? મારે માંગતી. તારી નીકળ, સાથે સમજો, કોઈ મારી સાથે કોઈ વાત નથી કરી. કરી. હા, તો જાને. તો તું જા ને. સમજાઈ દે તારા ભાઈને, નહીં સમજાય તો છે તારી બેનને. તારા ભાઈને. તારી બેનને. ક્યારે આવશે આ મીરા? તમે જમ્યા નહીં? જમવા વાળી તને જમવાની પૂછે છે? કાલની અંકિતા ગઈ છે, કાલ હાજે તે કીધું કે પાર્ટીમાં ગઈ છે, મેં મોડી રાત લગી એની રાહ જોઈ. પછી મને ઊંઘ આવી ગઈ, સવાર પડી, કીધું બસ આવી જ ગઈ, આવતી જશે આવતી જશે. ના, પૂરી ગઈ છે, મોડું થયું. તે હવે બપોર થઈ, હવે તો આવવું જોઈએ કે નહીં? એને કઈ ભાન છે કે નહીં? ફોન કરું તો ફોન એ સ્વિચ ઓફ આવે છે. ક્યાં ગઈ છે? આ તો પત્તો છે કે નહીં? હા, આવી જશે. ફોન તો મેં પણ લગાડ્યો, પણ આવી જશે આવી જશે, હજી કે આવી જશે આવી જશે. ક્યારે આવશે? આ નાક કપાઈ જાય, કોકને ખબર પડે છે ને આજુબાજુમાં તો એમ થાય ઓ આખી રાત આ બીજાની ઘરે રહેતી. મારું નાક શું રહે? તને છે ને કાંઈ ભાન જ નથી. જ્યારે હોય ત્યારે બસ છોકરી મારી દીકરી મારી દીકરી મારી અંકિતા, બસ એ જ કરતા આવડ્યું છે. છોકરીને છે ને જેમ હથળીમાં રખાય ને એમ આપણી જબાનમાં રહેવી જોવે, સમજે? આપણે કેવી એમ કરવી જોવે. કીધું તો ખરું કે આવી જશે. તમે આમ ઉકળાટ ન કરો, જમી લો ને. મારે નથી જમવું, તું જમી લે જા. ભલે હું મરી જાઉં, તારે કેમ મારી કઈ ઉપાધિ છે? અંકિતા ભાગી ગઈ છે. હું બોલી તું? અંકિતા ભાગી ગઈ છે. અંકિતા ભાગી ગઈ છે? અરે પણ આ તને કોણે કીધું? એ ગઈ ને પછી એના રૂમમાં હું ગઈ તો એક ચિઠ્ઠી પડી હતી, એમાં લખ્યું કે મમ્મી તમે કે પપ્પા માનતા નથી. ક્યારે ક્યારે ભાગી? ક્યારે ગઈ? ગઈકાલે. ગઈકાલે ભાગી ગઈ? હા. અને અત્યારે તું મને કહેશો? અને કોની હારે ભાગી ગઈ? કે લખ્યું છે કે ચિઠ્ઠીમાં? અશોક. અશોક? ભારતીબેનનો અશોક તમને કીધું તો હતું એને કે એને એ બંને મિત્ર છે ને એ લોકો લગ્ન કરવા માંગે. મને ક્યારે કીધું તું? નાલાયક, મારી દીકરી ભાગી ગઈ અને આ બાજુવાળા અસ્કારે આવડો પાડોશી છે એ. હા, તમને એને વાત તો કરી હતી ત્યારે તમે કીધું નહોતું? બહુ પાડોશી પાડોશી કરતી હતી ને. પેલો હકો પાડોશી હારે હારા સંબંધ રખાય. અને પ્રસંગમાં છે ને હગાવાલા કોઈ કામ ન લાગે, પાડોશી જ કામ લાગે. એવા તો બહુ લવારા કરતી હતી. હવે હું નાક રહ્યું કાંઈ? પણ એને કીધું તો હતું કે એ બંને એકબીજાને પસંદ કરે છે. તમે એ ટાઈમે પણ એ વાત ન માન્યા એટલે એને આજે આ પગલું ભરી દીધું. હવે હું શું કરું? તમે મને કહો. અરે નો કરે તો મને વાત કરાય કે આટલું બધું આગળ વાત વધી ગઈ છે તો હું એને બીજે ગમે ત્યાં એના હાથ ને પીળા કરી દઉં.
ગમે તેને લગ્ન કરાવી દે ત્યારે ભલે મારે ઝૂંપડામાં એને દેવી પડે, બાકી મારી ઇજ્જત જાય ને એ મારે નહીં હાલે હવે સરી કઈ. તમે ધીમે બોલો ને, આડોશ પાડોશ સાંભળશે. હવે તું જો, હવે એને હું ઇજ્જતના ધજાગરા કરું છું. તમે શું બોલો છો? આપણી દીકરી પણ ભાગી છે એની. અરે એ ભાગી નથી, મારી માટે મરી જ ગઈ છે એમ જ માની લેતો. હવે મારી દીકરી હું આમ ઘરમાં ખાલું એમ. તમે કેવી વાત કરો? જુઓ, એને આપણી પાસે પરમિશન તો માંગી હતી. હવે આપણે એને પરમિશન ન આપી તો એને પછી છેલ્લે જે પગલું, એટલે કે પરમિશન તો કાલ સવારે કોઈક એમ હોત ને કે આ મકાન છે ને એ બધું મારું છે, લાવો હાલો આ ખાલી કરી નાખો, તો આપણે આપી દેવાનું મકાન તરત એને. એવું ક્યાં કોઈ મકાન માંગવાનું? હા તો એમ જ થયું. આ ઘર માગે ને એમાં ઘરની ઇજ્જત માગી, મકાન માગે ને તો જે આપી હોત ને દેવાય. આ આખી ઘરની ઇજ્જત છે ને એ જૂટવી ગયા છે, આપણી આબરૂ ગઈ છે. હવે આપણી આબરૂ છે ને આપણા હાથમાંથી આંચકી ગયા એ લોકો, અને એ પાડોશી યારે ભાગી ગઈ. લે, મને જેની નફરત હતી ને, જે વાતની બીક હતી ને એ જ થયું. પણ તને હું ભૂત સવાર થયું મા દીકરાને કે બસ મારે પેલો હગો પાડોશી 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 પાડોશીએ જ આપણું નાક કપાયું. જોયું? જુઓ, તમે છે ને થોડા ધીમા પડો, ખોટી આવી ઉપાધિ ન કરો. હવે છે ને મારે કંઈક એવું જ કાવતરું કરવું પડશે. ભલે મારો કારીગરને તૈયાર કરું, ભલે મારે રૂપિયા દેવા પડે, અને એને કહું તું ઓલી તારી એની મીરા છે ને એને પટાય અને એને લઈને ભાગી જા, પછી એને ખબર પડે આને. પણ એ કેવી વાત કરો છો? હા તો કરે જ ને, તો જ એને ભાન આવે, સમજ્યા? અને આ તો હું છે ને એના ઇજ્જતના ધજાગરા કરી, સમજ્યા? એને જોજે હું ક્યાંય એટલે કે મોઢું દેખાડવાને લાયક નહીં રાખું એને. તમે શાંત પડો. જો આનો આવી રીતે ઉતાવળે નિર્ણય ન લેવાય. પહેલા તમે મારે નથી જમવું. તને કઈ ભાન છે કે નહીં? જમવું. હવે છે ને જમને બોલાય જા ઉપરથી, એટલે મારો જીવ લઈ લે. એટલે મને તો જરીક નિરાશ થાય. અને આવતા જન્મમાં છે ને હું તો એમ કહું કે કોઈ દીકરી આવી ન પાકે ને આવી કોઈ બાયડી ન મળે ને તો સારું લ્યો. નકર મારો આ જન્મ તો બગડ્યો, હવે આવતો જન્મ મારો બગડશે. જુઓ, તમે આમ ગુસ્સો કરશો તો મારે છે ને હવે આ મારે જમવું નથી, અને આ રીતે મારી હારે જાય એટલે છે ને એનું નાક કપાઈ નાખવું. જીવતો નતો હટી દઉં. જો ઉભા રહો, ઉભા તો રહો. ડોશી, આ ભારતી ડોશી, મારે છે ને હવે છે ને તું મને રોકતી જ નહીં, સમજા? શું થયું? આ ક્યાં ગઈ મારી અંકિતાને બહાર કાઢ. મારી અંકિતાને બહાર કાઢ. એ અહીંયા નથી. નથી એટલે ક્યાં નાખી દીધી છે? આ તારો દીકરો ને આ અંકિતા ક્યાં ગઈ છે? મારે અંદર નથી જવું કીધું ને તને. તમે સાંભળતા કેમ? તમે સમજો તો ખરા. નરેશભાઈ અંદર બેસીને વાત અરે કરીએ. મારે નથી અંદર બે, હું તમારી ઘરે પગ મૂકું એમ કોઈ દી નહીં જિંદગીમાં તે. અને તમને તો છે ને હું મારી નાખો એમ થાય છે તમને તો. આ શું કરો છો તમે? તે શું કરે આને? જીવ તો આ જીવતી રહી તારે ઓલાને જન્મ દીધો ને તમારા દીકરાને. અને તમારી દીકરીને? હું મારી દીકરી તો છે ને ભોળી હતી, ભોળી. અને આ તમે આવું કાવતરું છે તું તમારું આ શું છે બધા. બધું આંટી? અરે તમે શાંત રહો, અંદર જઈને વાત. મારે છે ને અંદર જઈને વાત નથી કરવી. આમ જો ભલે એ સોસાયટી વાળાને બધાને ભલે કહેવું પડે, એ જો આ ડોહી છે ને આવા જ કાવતરા કરે છે. અમે આમ જો આ લોકોનું આવું જ કામ છે, બધાને પટાવવાના. એટલે છે ને આ લોકોની ઘરે તમે કોઈ જાતાય નહીં, અને આને કોઈ તમારી ઘરે આવવાય નહીં દેતા આ લોકોને કોઈને. આ હાવ એટલે હાવ નાલાયકો છે, નાલાયકો. નરેશભાઈ તમારી દીકરીનું મન હતું ને તો બેવ ભાઈ ગયા ને. બરાબર છે. તમારી દીકરી પણ તો નાલાયક જ છે ને, હાલતી થઈ ગઈ એની સાથે. કેમ તમારા દીકરા સાથે હું ના ભાગી ગઈ? જે આ એવો નમાલો છે ને આને લઈને ભાગી જાય ને ક્યાંક, તને કાંઈ ન કહું તમ તારે. અરે પપ્પા શાંત પડો એમ કહું છું. મેં એ લોકોની તપાસ કરવાનું શરૂ કરી દીધું છે, પણ એના ફોને બંધ આવે અને જલ્દી ખબર પડી જશે. પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી દીધી છે, તમે ચિંતા ન કરો ને. તને કોણે ડાયો કર્યો તો? એની તપાસ કરવાનું તને ડાયો કોણે કર્યો તો? આવી મારી માટે મરી ગઈ છે, ભલે એ મરી જાય તમ તારે. મારે નથી જોતી. એને કાન ખોલીને સાંભળી લેજે. આયા આવે ને જો એ પગ મૂકશે ને આ ઘરમાં તો તમને બેયને છે ને હું ઘરમાંથી કાઢી મૂકી. મારે નથી જોતો કોઈને. સાંભળે છે બધા ભલે સાંભળે, ભલે ગયા તેલ લેવા બધા સાંભળે. તો આવાને છે ને આવાના છે ને ઇજ્જતના ધજાગરા કરવાના હોય. આવાના એને એકલી નથી થતી, આપણી થાય છે. મારી બેન ભાગી છે. દીકરી તમારી ભાગી છે, અમારા ઘરનો તો દીકરો છે. એ ભૂલી ગયા તમે? અને નરેશભાઈ બેવને પ્રેમ થયો છે તો એને જીવવા દો ને હરખી રીતે. હું કામ પણ આમ કરવાથી બધું સુધરી જવાનું? પ્રેમ એ તો છે ને ભોળી છે અને નાની છે, એટલે એને તો કઈ ભાન નથી. પણ તમે આવા ઢાંઢા જેવડા છે, તમને કોઈને ભાન નથી? આ તમારી દીકરીને કેમ કે નો પકડી દીધી? અંકલ. એ કેમ તમને ઇજ્જત વાળી લાગી? વધારે પડતું બોલી રહ્યા છે અંકલ હવે. હા ભલે બોલતા, પણ તને કહી દઉં છું. ભલે બોલતા એટલે? તને એટલી તો ખબર હોય ને તારો ભાઈ ક્યાં ગયો છે. તમને તો કહીને જ ગયો હોય. અરે શું બોલો છો તમે લોકો? તો તમને ખબર હોય છે કે તમારી બેન ક્યાં છે?
અરે અમને કઈ નહીં ભાગી છે. તો અમને કઈને ભાગ્યો છે? આ તારો ભાઈ છે, તમને છોકરાઓ વાળા બધાને ખબર જ હોય કે વાહ ક્યાં ભાઈ વાહ. ભાગ્યો, શું કરે શું નહીં. તારા હગાવાળાના ઘરના બધાના એડ્રેસ આપ ને, નંબર આપ, હું તપાસ કરું. કોઈના નંબર નહીં આપ. કેમ? તમને એટલું બધું બસ. જોર હોય ને તો જાઓ મારા ભાઈને શોધીને મારી નાખજો, પણ અહીંયા આવીને પાવર કરવાની કોઈ જરૂર નથી, સમજ્યા? જો તું છે ને સમજતી નથી, આપણા ઘર વચ્ચે કેવો સંબંધ સારો બસ હતો. હવે છે ને આની હારે છે ને કાંઈ લવારી કરવાની જરૂર જ નથી. આપણે એટલી દીકરી મરી ગઈ છે અને આનો દીકરો જ્યારે ગમે ત્યારે મળે ને તો જીવતે જીવ એને ભોમાં દાટી દઉં છું. તમારે જે કરવું હોય એ કરજો, અમને સંભળાવવાની કોઈ જરૂર નથી. સોસાયટીમાં રાડો તો એમ પાડો છો કે તમારી દીકરી દૂધ પીતી હોય 6 મહિનાની. મેરા સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તમે કરો. મેં નથી બગાડ્યો મારા ભાઈને કે નથી મારા બાએ બગાડ્યો, અને તમારા પપ્પા મારી બાનું ગળું આ ઉંમરે દબાવે છે, સારું લાગે છે? જરાય સારું નથી લાગતું. પણ તને ઈ ખબર છે કે મારા પપ્પાને એટલો ગુસ્સો છે ને, અમારા ઘરમાં કેટલા દિવસ સુધી ઝઘડાઓ ચાલશે મને ખબર નથી, અને મારા મમ્મીની સાથે પણ એવું જ વર્તન કરશે. ગુસ્સો કોને કહેવાય ખબર છે? અમે પાડોશી ઉપર વિશ્વાસ કર્યો હતો અને કુટુંબ પરિવાર સાથે અમે લોકો નહોતા રહેવા માંગતા. હવે એ જ અમને સંભળાવશે. અમે આ વિશ્વાસ નહોતો કર્યો, સમજી લેજે. તમે બે મા દીકરાને બસ પાડોશીનું ભૂત સવાર થયું છે, સમજ્યા? અને આ બેની ચાલ જ હતી એટલે જ બધો સારો સંબંધ રાખતા હતા. હારે જમવા જવાનું, હારે ફરવા જવાનું, કીધું લિમિટમાં રાખો. પણ તમને બે મા દીકરાને કઈ ભાન જ ક્યાં પડે? પપ્પો તો નાટકબાજ છે, એને ક્યાં ખબર જ પડે છે? એ તો પાગલખાનામાં જાય એવો છે. બસ એવું જ તમને મનમાં હશે ને બધાને? અંકલ કેવી વાત કરો છો તમે? હવે જે ગયા છે કે ભાગીને એ લોકોએ જે કર્યું છે એ કે બદલી થોડી શકવાના. હવે એનો નિવેડો લાવવાનો, એની જગ્યાએ તમે આટલા બધા ગુસ્સે શું કામ થાવ છો? હેનો નહીં વેડો લાવો છે હવે તમારે. આ લોકોના ઇજ્જતના ધજાગરાસ કરવા, સમજ્યા? અને મારે છે ને મારી દીકરી જોતી નથી. અરે અંકલ, તમને એટલું બધું પાણી હોય ને તો એક કામ કરો, 24 કલાકમાં બંનેને ગોતીને મારી નાખો. આટલી બધી મર્દાનગી અમારા ઘરે આવીને બતાવવાની કોઈ જરૂર નથી. હાજર હોય ને મોય નાખો, પિસ્તોલ હોય ને તો 6 ગોળે અંદર પેટમાં નાખી દો વાળાને. અરે વાંક તમારોય છે. તમે અંકિતાને હાલતા ચાલતા કહેતા હતા કે કાળી છે ને આમ છે ને તેમ છે ને, આને લટિયા પટિયા પાડવાનું ઓછું રાખો, આના કપડાં પહેરવામાં ધ્યાન રાખો. તમે કઈ રોકટોક ઓછી નહોતા કરતા. એટલે એના હિસાબે જ કરતો તો. મેં તો આને હું જરીક દબાણમાં રાખું ને તો આ હું કહું ને એમ કરે, પણ મને શું ખબર કે તમે બે નો હતો ને એમાં હાથ છે બગાડવામાં. સ્પ્રિંગ એ દબાવીએ ને તો સ્પ્રિંગ ઉછળે. સ્પ્રિંગ ઘૂસવા વાળી તને છે ને આ ભાન નથી, એટલે તું નાનો છો અને બાપ સામે હું લવારી કરે છે. મારો હક કાઢે છે પાછો. લે વાંક નથી કાઢતો, પણ તમે સમજો તો ખરા તમે શું કરી રહ્યા છો. અરે મારે નથી સમજવાનું. અત્યારે લગી તમારે સમજવાનું હતું પણ તમે સમજ્યા નહીં મારી એકે વાત. અને હવે છે ને તમે ગમે એટલા ઘાટા પાડો ને એનો કઈ મતલબ જ નથી. અશોક મને કહેતો હતો કે એણે એના ઘરે વાત કરી છે ને મમ્મી બધું સારું થઈ જશે, પણ મને શું ખબર કે આ તમારા જ ઘરમાં બધા ભવાડા ચાલતા હતા. કઈ વાત હોતે ને કરી છે તમારી યારે, એટલે તમને ખબર જ છે. હા શું બોલી હા, જાજો. દીકરાને પણ ખબર છે. જુઓ પપ્પા, એ પહેલાની વાત કરું છું, આજની નહીં. તમે સમજો, શાંત પડો. હું કહું છું ને કે અંકિતાને આપણે પાછી લઈ આવશું. મારે જો તે ભલે, પાછી લાવવાનું નામ એ નહીં લેતો. પણ જો પાછા નહીં લાવીએ તો તમને ગુસ્સો આમનામ રહેશે, અને તમે નથી ઈચ્છતા ને કે આ ઘરમાં સંબંધ બંધાય ને વાત આગળ વધે. તો આપણે નહીં. નથી કરવું એવું. બસ તમે કહો એમ. અમે ખોટા, હું ખોટો, મમ્મી ખોટા, બધા ખોટા. પણ શાંત પડી જાઓ, પગે લાગુ, તમારી સામે હાથ જોડું છું. બધા સાંભળે છે, સોસાયટી આખી ભેગી થઈને અત્યારે તમાશો જોઈ રહી છે. હવે આમાં આપણી જ બદનામી થાય છે પપ્પા. તમે એટલું તો સમજો. હું માનું છું જે થવાનું તે થઈ ગયું છે. અમારી ભૂલ, બસ મારા મમ્મીની ભૂલ કે અમે લોકોએ તમે કીધીની બધી વાત ન માની. તમે સાચા હતા. બસ હવે પાડોશી સાથે સંબંધ નહીં રાખીએ, પણ હવે આ ભવાડા બંધ કરો, આપણે જઈએ ઘરે. ભવાડા તો તમે મા દીકરાએ કર્યા અત્યારે લગી, સમજ્યા? ભવાડા કરે. ભવાડાને હવે તો હાવ ગામને આપણી ઘરની આબરૂને ધજાગરા ચડાવી છે, પેપરમાં નામ આપી દેવે. આ મારી જ ભૂલ હતી. મને આ વાતની જાણ હતી, પણ મેં તમારા સુધી વાત નહોતી પહોંચાડી. કારણ કે મેં છે ને મીરાને સમજાવી કે અશોકને સમજાવી દે, અને આ વાતને આગળ નહોતો વધારવા દેવા માંગતો, પણ મને નહોતી ખબર કે એ લોકો ભાગી જાય. તને નાલાયક ખબર હતી તો મને વાત કરાય ને, હું તરત છે ને ગમે ત્યાં એને લગ્ન કરાવી દે. આ દીકરો જ દુશ્મન થઈ ગયો. હવે આમાં મારે બીજાને ક્યાં કહેવું? તો તને ખબર જ હોય આ બધી વાત કેટલા દિવસથી હાલે છે. આને ખબર હોય ને તો તને ખબર જ હોય. બે મા દીકરો એક જ છો. અમે ફરવા ગયા ને ત્યાર પછી આવ્યા ત્યારથી એ લોકો બંને વચ્ચે એવું થતું હતું, અને મમ્મીને પણ ખબર જ હતી. પણ અમને એમ કે તમારા સુધી વાત પહોંચશે તો ખબર નહીં તમે શું કરશો. મને શું ને મારી નજર આવે ત્યાંથી વૈસા તો અત્યારે મમ્મી નકર અત્યારે ગળાપ શબ્દ દઈ દે તારી. ઘરે જાઓ, પપ્પાને લઈને આવું, તમે જાઓ ઘરે જાઓ. આ જુઓ, ફરવા જ્ઞાન બધી હવે ખબર તમને હતી. કોઈ પણ વાતની જાણ હોય ને તો પ્લીઝ અમને જણાવી દેજો. આદિત્ય, નથી હું એમ ખબર. નથી કહેતો કે ભાઈ તમને ખબર જ હશે, પણ તમને જો ફોન આવે કે કંઈ પણ જાણ હોય ને તો પ્લીઝ મહેરબાની કરીને કહી દેજો. પપ્પા તમે જાઓ ઘરે, હું આવું છું. તમે જાઓ. મૂકી નહીં એને, અસ્કાને તો મૂકવાનો નથી. હા પપ્પા, હા. હવે હીરા સમજવાની કોશિશ કરે ત્યારે આ ઘરની પરિસ્થિતિ પ્રમાણે પપ્પાનો મગજ સાવ ઠેકાણે નથી. અને હું માનું છું કે અશોક ભાગ્યો છે, તમને પણ નહીં ગમ્યું હોય
કારણ કે આપણા ઘર વચ્ચે એવા સંબંધો હતા કે ક્યારે આપણે આવું નહોતું વિચાર્યું. પણ હવે જે બનવા સંજોગ હતું એ બની ગયું છે. પણ એને સુધારવાની કોશિશ તો કરી શકીએ ને બા. ખબર પડશે ને તો હું ફોન કરી દઈશ કે ક્યાં છે. આભાર તારો. જઈ શકો છો. બેન ગઈ છે ને મારો દીકરો ગયો છે અમને હા. ચિંતા નહીં હોય મારા પપ્પા વતી હું માફી માંગુ છું. હવે જાશો પ્લીઝ.